નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર તાલુકાના પેરડા ગામની અંદર જલઝીણી 11 નિમિત્તે ભગવાન શ્રી લાલજી મહારાજને પેરડા ગામના તળાવની અંદર સ્નાન કરવા માટે થઈને લઈ જવામાં આવ્યા। છેલ્લા ઘણા વર્ષોથી જ્યારથી આ પેરડા ગામની સ્થાપના છે તે ત્યારથી દર વર્ષે રામજી મંદિરના લાલજી મહારાજને પેરડા ગામના તળાવની અંદર જલઝીણી 11ના દિવસે સ્નાનાદિ કાર્ય કરવામાં લઈ જાય છે। છેલ્લા ઘણા વર્ષોથી આ ગામના સરપંચ તરીકે શ્રી ચંદ્રસિંહ રાણા ફરજ બજાવી રહ્યા છે, ત્યારે તેઓ દરેકે દરેક કાર્યક્રમની અંદર અગ્રેસર હોય છે અને દરેક કાર્યક્રમ ધામધૂમપૂર્વક અને શાંતિપૂર્વક ઉજવાય તે માટે થઈ અને તેઓ કાર્ય કરી રહ્યા છે। ત્યારે આજે જલઝીણી 11 નિમિત્તે લાલજી મહારાજને તળાવ સ્નાનાદિ કાર્ય કરવા માટે લઈ જવામાં આવ્યા હતા, ત્યારે મોટી સંખ્યાની અંદર આ કાર્યની અંદર શ્રદ્ધાળુ ભક્તજનો જોડાયા હતા અને ભાવપૂર્વક ભક્તિપૂર્વક ભગવાનની આરતી પૂજા કરવામાં આવી હતી અને તેમને તળાવ સુધી લઈ જવામાં આવ્યા હતા। તળાવની અંદર ભગવાન શ્રી લાલજી મહારાજને સ્નાનાદિ કાર્ય કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેમની ત્યાં પૂજા કરવામાં આવી હતી, સાથે જળદેવતાની પણ પૂજા કરવામાં આવી હતી। ત્યારે આ સમયે છડી પોકારવાનો એક અનેરો મહિમા હોય છે, ત્યારે ગામના જે યુવાનોને અને અથવા જે સિનિયર સિટીઝન હોય છે તેઓને આ છડી પોકારતા આવડતી હોય છે, તેઓ છડી પોકારતા હોય છે।